હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક એ છે મોલ સંકલ્પના. જો કે આપણે લાસ્ટ લેક્ચરમાં મોલ સંકલ્પના વિશે થોડું એવું કંઈક જોયેલું, પણ પ્રોપર મોલ સંકલ્પના જે છે એને લગતા તમામ પાસાઓ એ આ લેક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ. મોલ સંકલ્પના તો વૈજ્ઞાનિક વ્યવહારમાં પદાર્થના જથ્થા માટે વપરાતો એસઆઈ એકમ મોલ છે. આ જે છે એ મોલની ઇન્ટ્રોડક્શન છે કે મોલ શું છે. તો વૈજ્ઞાનિક વ્યવહારમાં પદાર્થના એટલે કે દ્રવ્યના જથ્થા માટે વપરાતો એસઆઈ એકમ છે. જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે એવું કીધેલું કે 1 ડઝન એટલે કેટલા નંગ થાય? 12 નંગ થાય, બરાબર. એવી રીતે 1 કોડી એટલે 20 નંગ થાય. તો એ જ વસ્તુ જે છે એ આપણે અહીંયા એસઆઈ એકમ પદ્ધતિમાં પદાર્થના જથ્થા માટે વાપરીશું મોલ. 1 મોલ પદાર્થ બરાબર, હવે જો 1 મોલ પદાર્થ એની અંદર જેમ કે આપણે 1 ડઝન બરાબર 12 નંગ, 1 કોડી બરાબર 20 નંગ, એવી રીતે 1 મોલ પદાર્થ બરાબર તે પદાર્થના કેટલા અણુ એટલે કે કેટલા નંગ અણુ. તો એ જે બાબત છે એ બાબતને આવી રીતે સમજાવવામાં આવી છે કે 12 ગ્રામ C12 ના જથ્થામાં રહેલા C12 પરમાણુની સંખ્યા એને આપણે 1 મોલ પદાર્થમાં રહેલી અણુ સંખ્યા અથવા પરમાણુ સંખ્યા કહીશું. હવે આ જે લખ્યું છે કે 12 ગ્રામ C12 ના જથ્થામાં રહેલા C12 પરમાણુની સંખ્યા, તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક કાર્બન પરમાણુ C12 એનું દળ આપણે જોયેલું હતું 1.99267 ગુણ્યા 10⁻23 ઘાત. જો તમને યાદ હોય તો આપણે આ મૂલ્ય એ લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું. તો C12 સમસ્થાનિક ના એક પરમાણુ નું દળ 1.99267 ગુણ્યા 10⁻23 ઘાત ગ્રામ છે. તો હવે આપણે આવી રીતે એક ત્રિરાશિ લખી શકીએ કે આટલા ગ્રામ બરાબર 1 કાર્બન પરમાણુ. તો 12 ગ્રામ બરાબર કેટલા કાર્બન પરમાણુ? આથી 1.99267 ગુણ્યા 10⁻23 ઘાત ગ્રામ બરાબર 1 કાર્બન પરમાણુ. તો 12 ગ્રામ બરાબર કેટલા કાર્બન પરમાણુ? આ જેટલા કાર્બન પરમાણુ આવશે એને આપણે 1 મોલ પદાર્થ ની અણુ સંખ્યા કહીશું. તો હવે ત્રિરાશિ પ્રમાણે વિચારીએ તો 12 ગુણ્યા 1 એટલે 12 ગ્રામ કાર્બન 12 જે જથ્થો છે એ થશે અને એને ભાગ્યા 1.99267 ગુણ્યા 10⁻23 ઘાત થશે. એટલે આપણે આ પ્રમાણે એને લઈશું. આમ 1 મોલ પદાર્થ ની અણુ સંખ્યા બરાબર 12 ગુણ્યા 1 ભાગ્યા 1.99267 ગુણ્યા 10⁻23 ઘાત. હવે આ જે છે એ ગ્રામ છે
અને આ જે છે એ ગ્રામ પ્રતિ અણુ છે, કારણ કે આપણે આટલી ગ્રામમાં સંખ્યા એક પરમાણુ માટે લીધેલી છે એટલે ગ્રામ પ્રતિ પરમાણુ થશે. તો ગ્રામ ગ્રામ એકમ કેન્સલ, પરમાણુ અંશમાં આવી જશે. તો 10⁻23 છેદમાં છે, એને અંશમાં લખી લઈએ તો 10⁻23 થશે. ચલો કેલ્ક્યુલેટરથી 12 ભાગ્યા 1.99267 મને જવાબ આપો. કેલ્ક્યુલેટરથી 12 ભાગ્યા 1.99267 0.7. તો એ જ વસ્તુ થઈ નિયરલી 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. એટલે આ 1 મોલ પદાર્થ ની અણુ સંખ્યા થઈ, પરમાણુ અથવા અણુ. હું ફરીથી બોલું છું, એને ધ્યાનમાં રાખી લો કે આપણે વૈજ્ઞાનિક વ્યવહારમાં 1 મોલ પદાર્થ કોને કહીશું? તો વૈજ્ઞાનિક વ્યવહારમાં 1 મોલ પદાર્થની વ્યાખ્યા આવી છે 12 ગ્રામ C12 ના જથ્થામાં રહેલા C12 પરમાણુની સંખ્યા ને 1 મોલ પદાર્થની અણુ સંખ્યા કહે છે. એટલે મેં ડાયરેક્ટ આવું સૂત્ર તરીકે લખી દીધું છે કે 1 મોલ પદાર્થની અણુ સંખ્યા બરાબર 12 ગ્રામ C12 ના જથ્થામાં રહેલા C12 પરમાણુની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે તમને મોડ્યુલ મળી ગયેલા છે, એટલે મોડ્યુલમાં પેજ નંબર 3 એના ઉપર મોલ સંકલ્પનામાં જે ઘાટા અક્ષરોથી લખેલું છે, બરાબર, એ અક્ષરોને આપણે અહીંયા સૂત્ર સ્વરૂપમાં લખ્યું છે કે 1 મોલ પદાર્થની અણુ સંખ્યા બરાબર 12 ગ્રામ C12 ના જથ્થામાં રહેલા C12 પરમાણુની સંખ્યા. તો હવે એ વસ્તુને આપણે જો ગાણિતિક રીતે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે કીધેલું C12 સમસ્થાનિકના એક પરમાણુનું દળ 1.99267 ગુણ્યા 10⁻23 ગ્રામ છે. હવે એના આધારે જો આપણે ત્રિરાશિ લઈએ તો આવી રીતે થશે કે 1.99267 ગુણ્યા 10⁻23 ગ્રામ એને એક કાર્બન પરમાણુ કહેવાય. તો આપણે 12 ગ્રામમાં કેટલા કાર્બન પરમાણુ? તો 12 ગુણ્યા 1, તમે જોઈ શકો છો અહીંયા 12 ગુણ્યા 1 અને છેદમાં 1.99267 થશે. એટલે છેદમાં 1.99267 12 ગ્રામ વજન છે એટલે 12 ગુણ્યા 1 ગ્રામ થશે. અને આ 1.99267 ગુણ્યા 10⁻23 ગ્રામ એ પ્રતિ પરમાણુનું વજન છે, એટલે ગ્રામ પ્રતિ પરમાણુ લખ્યું. પરમાણુ અંશમાં આવી જશે, ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે, એટલે જે જવાબ આવશે એ પરમાણુ અથવા અણુમાં જવાબ આવશે. એટલે એ પ્રમાણે આપણે 1 મોલ પદાર્થની અણુ સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 એવું આપણે કહી શકીએ. આ સિવાય મોલર દળ એની વ્યાખ્યા આ પ્રમાણે થશે. 1 મોલર દળમાં આપણે 2 પ્રકાર લઈશું, પરમાણ્વીય દળ અને આણ્વીય દળ. પરમાણ્વીય દળ માટે 1 મોલ તત્વ અથવા તત્વના 1 મોલ પરમાણુ ભાઈ તત્વના 1 મોલ પરમાણુઓ એટલે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ થશે. તત્વના 1 મોલ પરમાણુઓ તો કૌંસમાં લખું છું 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ નું ગ્રામમાં વજન કહેતા આપણા માટે દળ એ તે તત્વનું પરમાણ્વીય મોલર દળ
કહેવાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું દળ એ એનું પરમાણ્વીય દળ અથવા પરમાણ્વીય મોલર દળ 1.008 ગ્રામ પ્રતિ મોલ એવું આવતું હતું, એવું આપણે દર્શાવેલું. એ જ રીતે આણ્વીય દળ, આ લાસ્ટ લેક્ચરનું જ પુનરાવર્તન છે. આણ્વીય દળ એને મોલેક્યુલર માસ કહેવાય, મોલર દળને પણ મોલેક્યુલર માસ કહેવાય. તો મોલર માસ, તો આણ્વીય દળ એને કહીશું સંયોજનના 1 મોલ. હવે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 સંયોજનના 1 મોલ અણુઓ નું ગ્રામમાં વજન. તો એ વજન ગ્રામમાં વજન કહેતા દળ એ તે સંયોજનનું આણ્વીય દળ અથવા આણ્વીય મોલર દળ કહેવાય છે. મોલર દળનો એકમ કયા લેક્ચરમાં હતું? મોલર દળનો એકમ તો ગ્રામ પ્રતિ, અથવા એને આપણે ગ્રામ પ્રતિ મોલ આ રીતે દર્શાવી શકીએ. ચલો હવે પ્રશ્નોત્તરી કરીએ. આમાં કોઈને ખ્યાલ ના આવ્યો હોય? દરેકને ખ્યાલ આવી ગયો? આમાં ફક્ત જે ચોપડી આપણા મોડ્યુલની અંદર જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા જે છે એને આપણે અહીંયા સૂત્ર તરીકે દર્શાવેલું છે. ખ્યાલ આવી ગયો? લાઇટનો પ્રકાશ પડે છે? પેલી બારી ખોલો. ઓકે, કમ્પ્લીટ. અરે બારી ખોલી નાખો ભાઈબંધ, નહીતર આ તો ઝાંખું દેખાય છે. દેખાય છે હવે? હવે ક્લિયર દેખાય છે? હા, એટલું ચાલે, આટલું ચાલે ભાઈ. હવે ક્લિયર દેખાય છે ને? ચાલો ઇરેઝ થઈ જાય છે. મોલ સંકલ્પનામાં આગળ આપણે લઈએ છીએ. આ ઉપરાંત વાયુરૂપ દ્રવ્યો માટે, દ્રવ્યો એટલે પદાર્થ, એ તત્વ પણ હોઈ શકે, સંયોજન પણ હોઈ શકે. તો આ ઉપરાંત વાયુરૂપ દ્રવ્યો માટે એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર
હવે એ કેટલું, તો એનું મૂલ્ય 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ, એને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કહેવાશે. તો આ ઉપરાંત વાયુરૂપ દ્રવ્યો માટે એસટીપી એ 1 મોલ વાયુ બરાબર 22.4 લીટર કદ. ફરીથી 1 મોલ વાયુ બરાબર 22.4 લીટર કદ, એટલે કે 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે જો 1 મોલ વાયુ લેવામાં આવે તો એનું કદ 22.4 લીટર હોય. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આનો અર્થ એવો થાય, ખાલી સમજવા માટે એક ઉદાહરણ લઈ રહ્યા છીએ. મારી પાસે આ એક બંધ પાત્ર છે અને આ બંધ પાત્રનું કદ 22.4 લીટર છે. આ પાત્રમાં અત્યારે શૂન્યાવકાશ છે. આ બેરોમીટર છે. બેરોમીટરને શુદ્ધ ગુજરાતીમાં દબાણ માપક કહેવાય. હવે આની અંદર અહીંયા એક વાલ્વ છે. આપણે જેમ ટાયરમાં હવા પૂરવા માટેનો વાલ્વ હોય એવો એક વાલ્વ છે અને ત્યાંથી આપણે એમોનિયા વાયુ અંદર દાખલ કરીએ છીએ. તો એમોનિયા વાયુ દાખલ કરવાનું શરૂ કરીએ, શૂન્યાવકાશ હશે એટલે દબાણ શરૂઆતમાં કેવું હશે, 0.012. શૂન્યાવકાશ હોય એટલે દબાણ 0 હોય. પણ હવે જ્યારે એમોનિયા વાયુ અંદર પાસ કરીએ, દાખલ કરીએ દબાણથી, ત્યારે આ શૂન્યાવકાશ ધરાવતું 22.4 લીટરનું પાત્ર છે એની અંદર એમોનિયા વાયુ એ દાખલ થશે અને અહીંયા દબાણ છે એ ધીમે 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 વધવા લાગશે. આ પાત્ર જે છે એનું તાપમાન 273 કેલ્વિન છે. હવે આ પાત્રનું દબાણ ધીમે ધીમે વધવા લાગ્યું. 0.1 થયું, 0.2, 0.3, 0.4. આપણે એમોનિયા વાયુ અંદર દાખલ કરતા જ જઈએ છીએ. આમ કરતાં કરતાં દબાણ 1.012 થયું, એટલે કે 1 બાર થયું. આપણે એમોનિયા વાયુ દાખલ કરવાનો બંધ કરી દઈએ છીએ. પરિસ્થિતિ શું થઈ, તાપમાન 273 કેલ્વિન છે, દબાણ 1 બાર થઈ ગયું છે, પાત્રનું કદ 22.4 લીટર થઈ ગયું છે. ત્યાર પછી જ્યારે આની અંદરનો એમોનિયા એ તપાસવામાં આવે છે તો એનો જથ્થો 1 મોલ જથ્થો મળે છે. એટલે ફરીથી બોલું છું કે એસટીપીએ એટલે કે 273 કેલ્વિન તાપમાને 1 બાર દબાણ જેટલું દબાણ થાય એ રીતે 22.4 લીટર કદના પાત્રમાં વાયુને ભરવામાં આવે તો એ વાયુનો જથ્થો કેટલો હોય છે, 1 મોલ. એટલે આપણે એને શું સમજીશું, 1 મોલ વાયુ બરાબર 22.4 લીટર કદ ધરાવતો વાયુ. ફરીથી 1 મોલ વાયુ બરાબર 22.4 લીટર કદ ધરાવતો વાયુ. દાખલા તરીકે એસટીપીએ 1 મોલ NH3 વાયુ ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર NH3 વાયુ ઇઝ ઇક્વલ ટુ 22,400 ml. લીટરને મિલીલીટરમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ગુણવા પડે તો 22.4 લીટર એને 22,400 ml એમોનિયા વાયુ. વિદ્યાર્થી મિત્રો, 1 મોલ એમોનિયા વાયુ એનું ગ્રામમાં વજન કેટલું થશે, કોઈ જવાબ આપશે મને? 1 મોલ એમોનિયા વાયુ એનું ગ્રામમાં વજન વાયુ છે પણ એમોનિયા છે એનો 1 મોલ જથ્થો છે તો અણુભાર જેટલું ગ્રામમાં વજન લઈ શકાય ને, બરોબર? તો કેટલા ગ્રામ થશે વજન? 1 મોલ એમોનિયા વાયુનું ગ્રામમાં વજન કેટલું થશે? જો આવો સિમ્પલ પ્રશ્ન, અણુભાર જેટલું ગ્રામમાં વજન કેટલું થાય? એ તો સંખ્યા છે બેન, સંખ્યા. 17 ગ્રામ એમોનિયા વાયુ થશે.
આપણે જે શીખવાડ્યું છે એ તમે વાંચ્યું જ નથી. અણુભાર શોધતા શીખવાડ્યું તું. આણ્વીય દળ NH3 નું આણ્વીય દળ કેટલું યાદ આવે છે? NH3 નું આણ્વીય દળ, નાઇટ્રોજનના પરમાણુ દળ કેટલું? આ 9મા ધોરણમાં શીખેલી વસ્તુ છે. નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1. આણ્વીય દળ આપણે શોધતા નથી શીખવાડ્યા કે બાકી છે? યાદ આવ્યું? તો આ 17 ગ્રામ પ્રતિ મોલ આવું એનો એકમ પણ છે. યાદ આવ્યો? તો આનો મતલબ એવો થાય ને કે 1 મોલ એમોનિયાનું વજન ગ્રામમાં કેટલું? તો અહીંયા 1 મોલ એમોનિયા તો 17 ગ્રામ એમોનિયા થાય. અને બરાબર 6.022 ગુણ્યા 10⁻23 NH3 અણુ. બોલો થશે આવું? આમ 1 મોલ પદાર્થ 6.022 ગુણ્યા 10⁻23 અણુ કે પરમાણુ. મોલર દળ જેટલું ગ્રામમાં વજન અને STPA એટલે વાયુરૂપ પદાર્થ હોય તો STPA 22.4 લીટર કદ. તો આ 4 વસ્તુ જે છે એ 4 વસ્તુ એકબીજાને સમાન છે. આનો મતલબ આ થાય, આનો મતલબ આ થાય. વાત સાચી છે? આનો મતલબ આ થાય, આનો મતલબ આ થાય. આ વાત સાચી છે? એવી રીતે આ પણ એકબીજાના મતલબ છે, બંને સમાનાર્થી છે. આ પણ એકબીજાના સમાનાર્થી છે, આ બંને પણ એકબીજાના સમાનાર્થી છે, અને આ બંને પણ એકબીજાના સમાનાર્થી છે. આ દરેકને ખ્યાલ આવી ગયો? ચલો હવે સૂત્રો. પહેલું સૂત્ર મોલ બરાબર વજન ગ્રામમાં ભાગ્યા મોલર દળ. રેડી? તો આના ઉપરથી આપણે બીજા 2 સૂત્રો વિચારી શકીએ. પદાર્થનું ગ્રામમાં વજન મોલ ગુણ્યા આ વંચાય છે ને મોલર દળ. પછી મોલર દળને કરતા બનાવવું. મોલર દળને કરતા બનાવવું. થઈ જાય એવું? આ મોલ કેતા મોલ સંખ્યા. રેડી? ચલો બીજું સૂત્ર. મોલ સંખ્યા બરાબર STPA વાયુનું કદ શેમાં? લીટરમાં, અને ભાગ્યા 22.4. તો આના ઉપરથી બીજું સૂત્ર શું બનશે? 22.4 ને આની સાથે ગુણી દઈએ તો STPA વાયુનું કદ એને કરતા બનાવી શકાય ને?
एकम कयो लीटर बराबर 22.4 गुण्या मोल संख्या। आमा खबर पड़ी? आ सूत्र उपरथी आ सूत्र आव्युं, बंने सूत्रो ज छे। एक पण सूत्र भूलावुं ना जोईए। तीजा नंबरे मोल संख्या बराबर अणु के परमाणु संख्या भाग्या Na। आ Na एटले बरोबर मूल्य केटलुं? 6.022 गुण્યા 10⁻23 घात ए अचळांक छे। तो एना आधारे आपणे अणु के परमाणुनी संख्या शोधवी होय तो शुं थशे? अणु के परमाणु संख्या बराबर मोल संख्या गुण्या Na। ख्याल आव्यो? आ एटले आटला सूत्रों तमारे याद राखवाना छे। आ बधा मोल संकल्पनाना सूत्रों छे। हूँ एक एक्स्ट्रा दाखलो गणावीश, बराबर छे? तमारी चोपड़ी मतलब आपड़ा मॉड्यूलनी अंदर जे दाखलाओ छे एनो अभ्यास तो तमारे करवानो ज छे, पण हूँ एक एक्स्ट्रा दाखलो गणावुं छुं जेनी अंदर तमने बधानी प्रेक्टिस थई जशे एक साथे। रेडी? देखाय छे ने कम्प्लीट? विद्यार्थी मित्रों, जो तमने आ विडियो लेक्चर गम्यो होय तो लाइक आपजो, शेर करजो और सब्सक्राइब पण करजो। अगाउना लेक्चरनुं रिविजन और पाठ्यपुस्तकनुं वांचन करता रहेजो। आ लेक्चर अंगे कोईपण डिफिकल्टी होय तो मने व्हाट्सएप करी शकाय। आभार। फरी मळीशुं नवा विडियो लेक्चर में।